નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ સમજ્યા હતા. એનાથી આપણે આગળ વધી કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ ઉદાહરણ આપી સમજાવવું. પહેલાં આપણે કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ સમજાવવાનો છે અને પછી એનું ઉદાહરણ આપવાનું છે. તો આપણે જાણી છીએ કે L = I ઓમેગા. L એટલે કે કુલ કોણીય વેગમાન, દ્રઢ પદાર્થ છે એનું કુલ કોણીય વેગમાન. I એટલે જડત્વની ચાક માત્રા, ઓમેગા એટલે કોણીય વેગ. L = I ઓમેગા. હવે આપણે આનું t ની સાપેક્ષે વિકલન કરી, t ની સાપેક્ષે વિકલન કરતા સમયની સાપેક્ષે આપણે વિકલન કરી તો dl/dt બરાબર d/dt અને I ઓમેગા. અહીંયા આપણે સદિશની નિશાની કરશું. આગળ સાદુરૂપ આપો તો dl/dt બરાબર I અચળ એટલે આગળ લઈ લઈ અદિશ રાશિ છે d ઓમેગા/dt. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણી છીએ કે dl/dt હોય તો એને ટોર્ક કહેવામાં આવે. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ, ચાક ગતિ માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. એવી રીતે d ઓમેગા/dt હોય તો ત્યાં આપણે આલ્ફા લખી શકાય. કોણીય વેગ છે, કોણીય વેગ એનું સમયની સાપેક્ષે વિકલન કરો એટલે કોણીય પ્રવેગ આલ્ફા મળે. હવે આ જે કિંમત છે બરોબર, એ આપણે આમાં મૂકી અથવા આપણે dl/dt એમ રાખી, dl/dt બરાબર I અને અહીંયા આલ્ફા. હજી આપણે આગળ સાદુરૂપ આપી તો τ = I આલ્ફા. આપણી પાસે સૂત્ર છે તો I આલ્ફા દેખાય. I આલ્ફા અહીંયા તમે ટોર્ક લખી શકો, dl/dt બરાબર ટોર્ક τ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ટોર્કની આ રીતે કિંમત મૂકતા નથી, થોડુંક સાદુરૂપ આપી અને કિંમત મૂકી તો τ = I આલ્ફા. આ સૂત્ર પણ આપણે અગાઉ મેળવ્યું છે એટલે I આલ્ફા દેખાય, ત્યાં તમે ટોર્ક લખી શકો. હવે આ જે મેં લખ્યું છે બરોબર, એ ચાક ગતિ માટે, ચાક ગતિ માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જો આપણું આ બાહ્ય ટોર્ક શૂન્ય હોય, બાહ્ય ટોર્ક τ = 0 હોય તો આપણે અહીં શૂન્ય લખી શકાય, dl/dt બરાબર 0. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ રાશિ હોય, કોઈ પણ રાશિ એનું વિકલન શૂન્ય ક્યારે થાય તો કે રાશિ કેવી રહેતી હોય? અચળ. આ રાશિ છે એ અચળ રહેતી હોય. એટલે આના ઉપરથી આપણે કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ લખ્યો તો જો તંત્ર પર લાગતું બાહ્ય ટોર્ક શૂન્ય હોય, જો તંત્ર પર લાગતું બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો એ તંત્રનું પરિણામી કોણીય વેગમાન અચળ રહે છે. આને આપણે કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ કહીએ છીએ. જો તંત્ર પર લાગતું બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો એ તંત્રનું પરિણામી કોણીય વેગમાન અચળ રહે છે. હવે આપણે આગળ વાત કરવાની છે, ઉદાહરણ આપી સમજાવવું. હવે ટેક્સ્ટબુકમાં તમને એક સરળ ઉદાહરણ આપ્યું છે કે ફરતી ખુરશી છે, ખુરશી છે એ આમ ફરી શકે એવી છે, એના ઉપર એક છોકરી બેઠી છે. ખુરશી છે એના ઉપર છોકરી બેઠી છે. ખુરશી છે બરોબર, એ બધી આમ ફરી શકે એવી ખુરશી છે અને એના ઉપર એક છોકરી બેઠી છે. તો આના માટે આપણે બે સ્થિતિ વિચારવાની છે. કઈ બે સ્થિતિ? તો એક વખત છોકરી છે એ પોતાના બંને હાથ છે એ શરીરની નજીક રાખે. એક સ્થિતિ એવી વિચારવાની છે કે છોકરી
પોતાના બંને હાથ પોતાના શરીરની નજીક રાખે. બીજી સ્થિતિ આપણે એવી વિચારવાની છે કે છોકરી પોતાના બંને હાથ સમક્ષિતિજ દિશામાં ફેલાવે, એટલે કે આ રીતે. આપણે આ રીતની બે સ્થિતિ વિચારવાની છે. ખુરશી છે એ ફરી શકે તેવી છે, એના ઉપર છોકરી બેઠી છે. હવે ખુરશીને ફેરવવામાં આવે આમ તો છોકરી છે એ પણ ફરશે, એ પણ ચાકગતિ કરશે. હવે આ જે છોકરી ભ્રમણ કરે છે, ચાકગતિ કરે છે, એમાં બે સ્થિતિ વિચારવાની છે. એક સ્થિતિ એવી છે કે બંને હાથ છે એ શરીરની નજીક રાખે, એટલે કે આ રીતે. અને એક સ્થિતિ આપણે એવી વિચારવાની છે કે બંને હાથ છે એ સમક્ષિતિજ દિશામાં ફેલાવે, એટલે કે આ રીતે. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને સ્થિતિ છે એમાં ફેર શું પડશે? ઉદાહરણમાં આપણે ફરી શકે તેવી ખુરશી છે અને છોકરી બેઠી છે. હવે આપણે બે સ્થિતિ વિચારવાની છે. બંને હાથ શરીરની નજીક હોય અને એક સ્થિતિ એવી વિચારવાની છે બંને હાથ સમક્ષિતિજ દિશામાં ફેલાવેલા હોય. એટલે વિદ્યાર્થી મિત્રો, તમને જે ઉદાહરણ આપ્યું છે એ તમારે આ રીતનું વિચારવાનું છે. બંને હાથ છે બરાબર, એ શરીરની નજીક હોય એટલે કે આમ, અને પછી ખુરશી આમ ફરે એટલે છોકરી છે એ પણ આમ ભ્રમણ કરશે. એવી રીતે એક સ્થિતિ આપણે એવી વિચારવાની છે કે બંને હાથ આમ ફેલાવેલા હોય અને પછી આમ ચાકગતિ કરે. તો વિદ્યાર્થી મિત્રો, બંને હાથ શરીરની નજીક હશે ત્યારે શું થશે? એનો કોણીય વેગ છે, કોણીય વેગ એ વધશે. કોણીય વેગ વધારે હોય. બંને હાથ શરીરની આમ નજીક હશે ત્યારે કોણીય વેગ છે, ખુરશી અને છોકરીનો કોણીય વેગ છે એ વધારે હશે. જ્યારે હાથ આમ ફેલાવેલા હશે ત્યારે કોણીય વેગ છે એ ઓછો હશે. અથવા આપણે એવું કહીએ કે ઘટાડો થશે, કોણીય વેગમાં ઘટાડો થશે. હવે જ્યારે હાથ શરીરની આમ નજીક હોય ત્યારે જડત્વની ચાકમાત્રા કેવી હશે? ઓછી હશે. જ્યારે બંને હાથ શરીરની આમ નજીક હોય ત્યારે એની જડત્વની ચાકમાત્રા ઓછી હશે, કારણ કે આપણી પાસે સૂત્ર છે I બરાબર mr². આ અંતર r છે એ ઓછું હશે એટલે જડત્વની ચાકમાત્રા ઓછી હશે. જ્યારે આ સ્થિતિમાં શું થશે? જડત્વની ચાકમાત્રા વધારે હશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ સમજવા માટે આપણે કોણીય વેગ છે, આ સ્થિતિમાં કોણીય વેગને ω1 કહી દઈ અને આમાં જે જડત્વની ચાકમાત્રા છે એને I1 કહી દઈ. એવી રીતે આ બાજુ આપણે વિચારી તો આ બાજુ બંને હાથ ફેલાવેલા છે ત્યારે કોણીય વેગને આપણે ω2 કહી દઈ અને જડત્વની ચાકમાત્રાને I2 કહી દઈ. તો કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ શું કહે છે? તો કે બંને હાથ શરીરની નજીક હોય ત્યારે કોણીય વેગમાન અને બંને હાથ સમક્ષિતિજ દિશામાં ફેલાવેલા હોય ત્યારે કોણીય વેગમાન આ અચળ હોય છે. એટલે કે આ સ્થિતિમાં L1 છે અને આ સ્થિતિમાં L2 છે, આ બે કેવા થશે? સરખા જ થશે. બરાબર, આપણે આગળ કિંમત લખવી હોય તો લખી શકાય. L1 = L2 લખ્યું તો I1 ω1 બરાબર I2
ઓમેગા ટુ. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે સૂત્ર મેળવ્યું હતું L ઇઝ ઇક્વલ ટુ આઈ ઓમેગા. તો આ જે સ્થિતિ છે, આ સ્થિતિ એના માટે આપણે વાત કરવી હોય તો I1 ઓમેગા 1 કહેવાશે. આ સ્થિતિ છે એના માટે આપણે વાત કરવી હોય તો I2 ઓમેગા 2 કહેવાશે. હવે તમે જોઈ શકો કે આ I1 છે, I1 બરોબર એ ઓછું છે, એની કિંમત ઓછી છે. તો સામે ઓમેગા 1 છે એ કેવો છે? વધારે છે. એવી રીતે આ બાજુ વિચાર કરો તો આ જડત્વની ચાકમાત્રા વધારે છે, I2 વધારે. તો સામે ઓમેગા 2 છે એ કેવો છે? ઓછો છે. જો આ રાશિ ઓછી છે તો સામે આ રાશિ વધારે છે. જો એટલે આ બેનો ગુણાકાર છે બરોબર, એ આ બંનેના ગુણાકાર બરાબર હશે. બરોબર, કહેવાનો અર્થ એવો છે કે છોકરીના બંને હાથ શરીરની નજીક હશે ત્યારે એનો કોણીય વેગ વધારે હશે અને જડત્વની ચાકમાત્રા સામે ઓછી હશે. જ્યારે બંને હાથ આમ ફેલાવેલા હશે ત્યારે કોણીય વેગ છે એ ઓછો હશે, પણ સામે જડત્વની ચાકમાત્રા આઈ છે એ વધારે હશે. એટલે કોણીય વેગમાનના સંરક્ષણના નિયમનું અહીંયા પાલન થાય છે. શું કામ? તો કે L1 બરાબર L2. તમે જોઈ શકો, મેં તમને અહીંયા સમજાવ્યું L1 ઇઝ ઇક્વલ ટુ L2. I1 ઓમેગા 1, I1 ઓછી છે તો સામે ઓમેગા 1 વધારે છે. જો અહીંયા તમે જોશો તો I2 વધારે છે તો સામે ઓમેગા 2 ઓછી છે. જો બેનો ગુણાકાર કરશો, આ બે રાશિનો ગુણાકાર એના બરાબર જ આ બે રાશિનો ગુણાકાર આવશે. એટલે આ રીતે તમે કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ ઉદાહરણ આપીને સમજાવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, એના પછી આપણો પ્રશ્ન છે સરક્યા વિના ગબડતી તકતી માટેની જરૂરી શરત. સરક્યા વિના, પહેલાં તો આપણે એ સમજવું પડે કે સરક્યા વિના ગબડતી તકતી એટલે આ જે ગતિ છે એને રોલિંગ ગતિ કહેવામાં આવે. રોલિંગ ગતિ કરશે, તકતી છે એ રોલિંગ ગતિ કરે. હવે આના માટે વિદ્યાર્થી મિત્રો આપણે ગોળો છે, નળાકાર છે, તકતી છે બરાબર, જેવી રીતે ગોળા ફેંકનો ગોળો છે, ગોળા ફેંકનો ગોળો, નળાકાર છે, એવી રીતે આ તકતી છે. તો આવા પદાર્થો છે બરાબર, એને કોઈ સપાટી ઉપર આ રીતે ગતિ કરે, સપાટી ઉપર આ રીતે આમ ગોળ ગોળ ફરતો ફરતો પદાર્થ આગળ વધે આમ, તો એને રોલિંગ ગતિ કહેવાશે. અથવા આપણે એવું કહીએ કે સરક્યા વિના ગબડતો પદાર્થ કહેવાશે. સરક્યા વિના ગબડવું એટલે કે આ પ્રકારની ગતિ. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો કે આ તકતી છે, આ તકતી તો એ આમ ગોળ ગોળ ફરતી હશે, આમ ગોળ ગોળ આ રીતે, તો એને સરક્યા વિના ગબડતો દ્રઢ પદાર્થ કહેવાય. સરકવું એટલે કે આમ સ્લીપ થવું. જો આવી ગતિ નહીં, આ સિક્કો છે એ આમ સ્લીપ થાય એમ નહીં. સરક્યા વિના એટલે કે સ્લીપ થયા વિના ગબડતી તકતી એટલે કે આવી ગતિ. તમે જોઈ શકો કે આ સિક્કો છે એ આ રીતે આમ ગોળ ગોળ ફરતો હોય તો એને સરક્યા વિના ગબડતો દ્રઢ પદાર્થ કહેવાય. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે સરક્યા વિના ગબડતી તકતી માટેની જરૂરી શરત VCM ઇઝ ઇક્વલ ટુ R ઓમેગા મેળવવાનું છે. હવે સરક્યા વિના ગબડતો દ્રઢ પદાર્થ એ મેં તમને સમજાવ્યું. સરકવું એટલે સ્લીપ થવું, સ્લીપ થવા દેવાનો નથી પદાર્થને. પદાર્થ આમ ગોળ ગોળ ફરતો ફરતો આગળ વધશે તો એને સરક્યા વિના ગબડતો દ્રઢ પદાર્થ કહેવાય. આવી જે ગતિ છે એને રોલિંગ ગતિ કહેવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, હું એક અહીંયા આકૃતિ દોરું છું કે આ માનો કે આપણી તકતી છે અને આ આપણી કોઈ સપાટી છે. હવે આ જે તકતી છે આ એનું કેન્દ્ર છે અને આ એની ત્રિજ્યા છે. હવે આ તકતી છે બરોબર, એ આ રીતે આમ ગોળ ગોળ ફરતી ફરતી આમ આગળ વધશે.
એટલે વિદ્યાર્થી મિત્રો થશે શું તો કે એનું દ્રવ્યમાન કેન્દ્ર જે છે, આ દ્રવ્યમાન કેન્દ્ર એ અમુક સમય થાય એટલે આમ ગતિ કરશે, સિક્કો આમ ગોળ ગોળ ફરતો ફરતો આગળ જાય છે, તો આ એનું દ્રવ્યમાન કેન્દ્ર છે, તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર. આ દ્રવ્યમાન કેન્દ્ર છે એ આમ રેખીય ગતિ કરશે અને આપણી તકતી છે, તકતી આ જે દ્રવ્ય છે, તકતીનું દ્રવ્ય એ આમ ચાક ગતિ કરશે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા બે પ્રકારની ગતિ જોવા મળે. એક રેખીય ગતિ, દ્રવ્યમાન કેન્દ્ર છે એ રેખીય ગતિ કરશે અને તકતી છે, તકતી એ પોતે આમ ચાક ગતિ કરશે, ગોળ ગોળ ફરશે. સમજાતું ન હોય તો હજી ઉદાહરણ આપું છું. વિદ્યાર્થી મિત્રો આ આપણી સપાટી છે, ધારો કે આ એના ઉપર આપણે આ તકતી રાખી તો આ રીતે તકતી છે એ ચાક ગતિ કરે છે. જો દ્રવ્યમાન કેન્દ્ર કોઈ એક સમયે આ બિંદુએ છે, આ બિંદુએ કોઈ એક સમયે દ્રવ્યમાન કેન્દ્ર અમુક સમય થાય એટલે દ્રવ્યમાન કેન્દ્ર જો અહીંયા આવી ગયું, અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર હતું એ અમુક સમય થાય એટલે અહીંયા આવી ગયું. એટલે અર્થ એવો થયો કે એનું દ્રવ્યમાન કેન્દ્ર રેખીય ગતિ કરે છે અને તકતી પોતે કોઈ એક પોતાના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. જો તકતી પોતે આમ ગોળ ગોળ ફરે છે. એટલે અહીંયા આપણને બે પ્રકારની ગતિ જોવા મળે. દ્રવ્યમાન કેન્દ્ર, દ્રવ્યમાન કેન્દ્ર રેખીય ગતિ કરે અને તકતી ચાક ગતિ કરે. દ્રવ્યમાન કેન્દ્ર છે એ અહીંયા છે, એ અમુક સમય થાય એટલે અહીંયા આવશે, અમુક સમય થાય એટલે અહીંયા આવશે, અમુક સમય થાય એટલે અહીંયા આવશે. દ્રવ્યમાન કેન્દ્ર છે એ રેખીય ગતિ કરે છે અને તકતી પોતે કોઈ એક અક્ષ, પોતાના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ, એટલે કે આ રીતે કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને આમ ચાક ગતિ કરે છે. હવે અહીંયા આપણે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ VCM બરાબર R ઓમેગા મેળવવાનું છે. તો આ વસ્તુ સમજવા માટે તકતીમાં હું અમુક કોણ દર્શાવું છું કે અહીંયા માનો કે કોઈ કોણ છે એનો વેગ આપણે કહી દઈએ V1, આ દિશામાં હશે. અહીંયા માનો કે P1 નામનો કોણ છે. એવી રીતે માનો કે અહીંયા આપણે વિચારીએ તો ધારો કે P2 નામનો કોણ છે, P2, અને અહીંયા કોઈ એક કોણ છે એ માનો કે આ P0 કહી દઈએ, સોરી, અને આને P2 કહી દઈએ. વિદ્યાર્થી મિત્રો આ ઉદાહરણ સમજવા માટે તકતીમાં મેં 3 કણો દર્શાવ્યા છે. અહીંયા કોઈ એક કોણ છે એને મેં P1 નામ આપ્યું છે, અહીંયા કોઈ કોણ છે એનું નામ મેં P0 આપ્યું છે કે જે જમીનની અથવા સમક્ષિતિજ સપાટીના સંપર્કમાં છે, અને અહીંયા જે કોણ છે એને મેં P2 વડે દર્શાવ્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે બિંદુ P1 મેં બતાવ્યું છે, P1 બિંદુ, ત્યાં જે વેગ છે એને હું V1 કહી દઉં. તો આ V1 વેગ કેટલો હોય? જો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ આ દિશામાં છે એને આપણે VCM કહી, R ઓમેગા. દ્રવ્યમાન કેન્દ્રનો રેખીય વેગ આ દિશામાં છે, આપણે જાણીએ છીએ R ઓમેગા. હવે આપણે વાત કરવાની છે કે બિંદુ P1 છે, બિંદુ P1 પાસે પરિણામી વેગ, તો આ વેગને હું V1 નામ આપી દઉં. તો આ વેગ કેટલો હશે? તો કે VR પ્લસ VCM જેટલો હશે. અહીંયા જે પરિણામી વેગ છે આ બિંદુ P1 પાસે પરિણામી વેગ, એનું નામ મેં V1 આપ્યું છે. એ કેટલો હશે? તો કે VR પ્લસ VCM. બરાબર, આપણે જાણી છીએ કે ચાક ગતિ હોય, ચાક ગતિ એના માટે આપણે સ્પર્શક દોરવો પડે. તો આ દિશામાં આપણો વેગ V1 છે, આ દિશામાં. એ કેટલો હશે? તો કે R ઓમેગા હશે, કારણ કે આ જે બિંદુ છે એ R અંતરે આવેલું છે એટલે R ઓમેગા હશે. એટલે આપણે અહીંયા કિંમત લખવી હોય તો લખી શકાય VR
VR બરાબર આર ઓમેગા પ્લસ VCM છે એના બરાબર પણ આર ઓમેગા છે એટલે 2R ઓમેગા આવશે V1 બરાબર. વિદ્યાર્થી મિત્રો આ જે બિંદુ છે આ બિંદુ અહીંયા પરિણામી વેગ છે એ 2R ઓમેગા હશે. એવી રીતે આપણે આ બિંદુ P2 બતાવ્યું છે, બિંદુ P2 એના માટે આપણે પરિણામી વેગ શોધવો હોય તો બિંદુ P2 પાસે પરિણામી વેગ એને આપણે V2 નામ આપી દઈએ. V2 બરાબર VR પ્લસ VCM. જો વિદ્યાર્થી મિત્રો આ બિંદુ P2 છે બરાબર, અહીંયા આપણે આ બિંદુ P2 છે એના માટે આ જે અંતર છે આટલું અંતર એને આપણે R કહી દઈએ બરાબર. આ જે કેન્દ્ર છે કેન્દ્ર અહીંયાથી આટલું અંતર એટલે સ્થાન સદિશ R આ દિશામાં થયું બરાબર. હવે આ બિંદુએ આપણે જો વેગ જાણવું હોય બરાબર તો એક તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ આ દિશામાં છે અને V2 વેગ માનો કે આપણે આ દિશામાં બતાવીએ આમ, તો આનો પાછો આમ પ્રક્ષેપ લેશો એટલે સ્પર્શક આમ મળશે, કારણ કે આ બિંદુ આમ વર્તુળ બનાવશે. જો આમ P2 બિંદુ છે એ આ રીતનું આમ વર્તુળ બનાવશે એટલે અહીંયા સ્પર્શક આપણો આમ આવશે, આને આપણે VR કહી દઈએ. એટલે આ V2 વેગ છે બિંદુ P2 પાસે પરિણામી વેગ V2 એ કેટલો હશે તો કે આ VCM અને આ VR ના સદિશ સરવાળા બરાબર હશે. હવે આ બિંદુ P2 છે એ આ ઉગમ બિંદુથી R અંતરે આવેલું છે, તો આ વેગ છે VR એ તમે લખી શકો R ઓમેગા પ્લસ VCM તો આપણે ખબર છે R ઓમેગા, આ રીતે આવશે. વિદ્યાર્થી મિત્રો બિંદુ P2 પાસે પરિણામી વેગ R ઓમેગા પ્લસ કેપિટલ R ઓમેગા હશે. કેપિટલ R છે એ તકતીની ત્રિજ્યા છે, ઓમેગા છે એ કોણીય વેગ છે. એનાથી આગળ હવે P0 છે, P0 બિંદુ ત્યાં આપણે વેગ શોધવું હોય તો બિંદુ P0 પાસે પરિણામી વેગ તો V0 બરાબર લખવું હોય તો VR પ્લસ VCM આવું સૂત્ર બનશે. વિદ્યાર્થી મિત્રો આ બિંદુ P0 મેં અહીંયા નીચે બતાવ્યું છે બરાબર. આના માટે તમે સ્પર્શક લેશો તો આમ મળશે બરાબર. તો આ જે વેગ છે એને આપણે VR કહીએ અને દ્રવ્યમાન કેન્દ્રનો વેગ પાછો આ દિશામાં છે જો VCM. હવે આ બિંદુ P0 છે અહીંયા પરિણામી વેગ શોધવો હોય તો આ બેયનો આપણે સદિશ સરવાળો કરવો પડે બરાબર. આ બિંદુ P0 છે એ R અંતરે આવેલું છે, કેપિટલ R અંતરે, તો આ VR છે એ આપણને મળી જાય R ઓમેગા, આ VCM પણ આપણને ખબર છે R ઓમેગા, અને આ બિંદુ જે P0 છે એ સપાટીના સંપર્કમાં છે એટલે ક્ષણ પૂરતો પદાર્થ આપણો સ્થિર બને. P0 બિંદુ સપાટીના સંપર્કમાં હોવાથી P0 બિંદુ સપાટીના સંપર્કમાં હોવાથી પદાર્થ તે બિંદુ ક્ષણ પૂરતું સ્થિર બને છે. સ્થિર બને છે એટલે એનો અર્થ એવો થયો કે આપણો આ જે વેગ છે એ કેવો હોય, શૂન્ય હોય. V0 વેગ શૂન્ય હશે કારણ કે આ P0 બિંદુ છે, આ P0 બિંદુ એ સપાટીના સંપર્કમાં છે એટલે ક્ષણ પૂરતો પદાર્થ આપણો સ્થિર બનશે બરાબર. આ બિંદુ ક્ષણ પૂરતું સ્થિર બનશે એટલે V0 બરાબર 0 એટલે આપણે અહીં 0 મૂકવાના થાય બરાબર. VR આપણે ખબર છે R ઓમેગા અને VCM છે એ પણ આપણને ખબર છે R ઓમેગા. આગળ સાદુરૂપ આપો તો આ પદને જો આપણે આ બાજુ લઈ તો -R ઓમેગા બરાબર +R ઓમેગા
એટલે તમે આવું પણ કહી શકો કે VCM બરાબર આર ઓમેગા હશે। વિદ્યાર્થી મિત્રો P0 બિંદુ છે, આ P0 બિંદુ અહીંયા તમે સમજી શકો કે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ આ દિશામાં છે અને આ P0 બિંદુ પાસે એક વેગ આ દિશામાં છે, બરોબર। આ બિંદુ P0 છે એ ક્ષણ પૂરતું સ્થિર બનશે, એટલે આ બંને વેગ છે, બંને વેગ કેવા હશે? સરખા હશે। એટલે એના ઉપરથી તમે કહી શકો VCM બરાબર આર ઓમેગા, બરોબર। કોઈ પણ પદાર્થ હોય એના માટે આ સૂત્ર તમે લાગુ પાડી શકાય, ગોળો છે, નળાકાર છે, તકતી છે। એટલે વિદ્યાર્થી મિત્રો આપણો પ્રશ્ન હતો સરક્યા વિના ગબડતી તકતી માટેની જરૂરી શરત VCM બરાબર આર ઓમેગા થાય એવું આપણે મેળવવાનું હતું। એટલે તમે જોઈ શકો આ બિંદુ છે, આ બિંદુ અહીંયા VCM બરાબર તમને આર ઓમેગા જોવા મળશે, બરાબર। અહીંયા પણ તમે આમાં પણ સાદુરૂપ આપી શકો, આમાં પણ તમે સાદુરૂપ આપી શકો આ સૂત્રમાં। V0 છે અહીંયા 0 મૂક્યા, પછી VR એટલે આર ઓમેગા પ્લસ VCM, આગળ સાદુરૂપ આપો તો આ પદ આ બાજુ આવશે માઇનસ આર ઓમેગા બરાબર VCM, બરોબર। બેયની દિશા છે એ પરસ્પર વિરુદ્ધ છે, આ ઋણ નિશાની છે એ દિશા દર્શાવે। તમે આવું પણ લખી શકો VCM માનાંક બરાબર માઇનસ માનાંક આર ઓમેગા। આ ઋણ નિશાની છે એ પરસ્પર વિરુદ્ધ દિશા દર્શાવે છે। એટલે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે સરક્યા વિના ગબડતી તકતી માટેની જરૂરી શરત VCM બરાબર આર ઓમેગા તારવી શકાય। વિદ્યાર્થી મિત્રો આના પછીનો આપણો પ્રશ્ન છે સરક્યા વિના ગબડતા દ્રઢ પદાર્થ માટે ગતિ ઉર્જા અને વેગનું સૂત્ર મેળવો, બરોબર। આ પ્રશ્ન છે એ ખૂબ જ મહત્વનો છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું। હવે આ લેક્ચરમાં આપણું હોમવર્ક, બરોબર, પહેલો પ્રશ્ન આપણો થશે સરક્યા વિના ગબડતા, પહેલો પ્રશ્ન આપણો થશે કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ ઉદાહરણ આપી સમજાવો, બરોબર। ફરતી ખુરશી છે એ ઉદાહરણ સાથે તમારે સમજાવવાનું થાય, આ હોમવર્કમાં પહેલો પ્રશ્ન। બીજો પ્રશ્ન છે એ આપણો એવો થશે સરક્યા વિના ગબડતી તકતી માટેની જરૂરી શરત VCM બરાબર આર ઓમેગા મેળવો। એટલે આ તમારે હોમવર્કમાં લેસન કરવાનું છે।